તો પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ કરી દેવામાં આવી છે। આણંદમાં ફરજ દરમિયાન અપ્રમાણસર મિલકત કેસમાં કાર્યવાહી કરવામાં આવી। 2023માં અપ્રમાણસર મિલકતની અરજી મળી હતી। તપાસમાં 68.84% વધુ મિલકત મળી આવી છે। 3 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી। પૂછપરછમાં સંતોષકારક જવાબ નથી મળ્યો તો કોર્ટે આગોતરા જામીન રદ કરતા ધરપકડ કરી દેવામાં આવી। બોડકદેવના શિવાલિક લેગેસી ફ્લેટનું પણ સીલ કરતા આ હવે તપાસ કરવામાં આવી રહી છે। તો બોડકદેવના શિવાલિક લેગેસી ફ્લેટનું સીલ ખોલી અને તપાસ કરી દેવામાં આવી છે। 2023માં આ અરજીની તપાસ શરૂ કરેલી। એમની જેટલી સંપત્તિઓ છે, એમની જેટલી આવકો છે, એ બાબતે બધી તપાસ કરવામાં આવેલી અને એમની કાયદેસરની જે આવક, એની સામે એમણે કરેલા ખર્ચ અને વસાવેલી સંપત્તિ, એ બધાનું કેલ્ક્યુલેશન કરતાં એમની પાસે 68.84% એટલે કે 3,56,03,910 રૂપિયાની મિલકતો વધારે જણાયેલી। આ વધારે જે મિલકતો ઊભી કરેલી એનો એ સંતોષકારક ખુલાસો ના કરી શકેલા, એ આવક ક્યાંથી આવેલી એનો ખુલાસો ના કરી શકેલા। એટલે એ બાબતે એમના વિરુદ્ધ અપ્રમાણસર મિલકતો એક જાહેર સેવક તરીકે વસાવવા બદલ એમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13(1)(b) અને 13(2) એ મુજબ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરેલી। 10 વર્ષનો જે અમે ચેક પીરિયડ ગણ્યો છે, એમાં 2012-13 થી 23 સુધીનો જે ચેક પીરિયડ છે, એમાં એમણે 78 લાખનો પગાર મેળવેલો છે। સામે રસોડા ખર્ચ ફક્ત 15,90,000 જ છે એમાં। મતલબ કે જે સિદ્ધાંત નક્કી કરેલા છે એ સિદ્ધાંત કરતાં પણ એમણે ઓછી રકમ ખર્ચેલી છે અને ઓછી રકમ ઉપાડ કરેલી છે।